શ્રી આનંદાબાવા સેવા સંસ્થા 350 વર્ષ જૂની સંસ્થા છે. આનંદાબાવા સેવા સંસ્થાની પરંપરામાં આજ ગુરુ પૂર્ણિમાનો દિવસ તો ચોક્કસ છે, પણ અમારા મૂળ પુરુષ શ્રી આનંદાબાવા થયા એમને 99 વર્ષની અવસ્થાએ અષાઢ સુદ પૂનમને દિવસે, જે દિવસે એમનો જન્મદિવસ હતો અષાઢ સુદ પૂનમ, એ જ દિવસે એમને જીવિત સમાધિ લીધેલા 99 વર્ષની ઉંમરે. ત્યારથી આ પરંપરા આજ સુધી ચાલી આવી છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુપૂજન કરવાનું, નાત જાતના ભેદભાવ વગર સમાજના નાનામાં નાના છેલ્લામાં છેલ્લા વર્ગ સુધી પહોંચવાનું કામ આ સંસ્થા કરી રહી છે. ગયા વર્ષે અમે ગુરુ પૂર્ણિમાના મહાત્મ્યના નિમિત્તે ઇરવિન હોસ્પિટલમાં અમે સેવા આપી હતી, અને આ વર્ષે અમે જેલમાં જ્યાં 600થી વધારે કેદીઓ છે એ લોકોને જમવા માટેના જે વાસણો જોઈએ, રસોઈ કરવાના વાસણો પૂરા કર્યા. બહુ નાની છોકરીઓ ત્યાં આવી છે જેને 2-4 મહિનાના છોકરાઓ છે. જેલના નિયમ પ્રમાણે 10 મહિના સુધીનો નાનો દીકરો હોય તો મા સાથે રહેવા દે છે, અને એ લોકોએ અમને કહ્યું કે અમારી પાસે ઘોડિયા નથી. સાહેબ, હવે આ ગુરુ પૂર્ણિમાના દિવસે બચ્ચાઓ માટે ઘોડિયા આપ્યા, એના ખોયા આપ્યા, એની જરૂરિયાત પૂરતી જે કાંઈ વસ્તુ જોઈતી હતી એ અમે પૂરી કરી. માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ સંસ્થાના સૂત્રને ભરેલી સંસ્થાએ આજે 350થી વધારે વર્ષોમાં આ સંસ્થા ચાલી રહી છે, અને અત્યારે પણ 28થી વધારે સંસ્થાઓ કેવલ કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર સમાજનું કામ કરી રહી છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ સંસ્થાને ભાવ રાખીને, લાગણી રાખીને દેશ અને વિદેશથી જે લોકો અહીં આવે છે ભાવપૂર્વક સંસ્થા સન્માન કરે છે. તેઓ પોતાનો ગુરુભાવ વ્યક્ત કરી આ સંસ્થાને પોતાની માન્યાને સેવા કરી રહી છે. માનવ સેવા જે પ્રભુ સેવાઓનું સૂત્ર ઉજોડ કરતી આ દિવસ છે. ગુરુ પૂર્ણિમા ઉત્સવ કરવો જ જોઈએ. પ્રત્યેક માણસે પોતાના જીવનમાં માર્ગદર્શક રાખવો જોઈએ, અને સાદી સીધી સરળ ભાષામાં કહું તો દુઃખ ગાવા માટે એક ખંભો માણસને હોવો જોઈએ, જેથી માણસ હળવો થાય, અને એ હળવા થવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આનંદાબાવાની સંસ્થા માનવ સેવાને વરેલી છે, અને માનવ સેવા કરવાનું કામ કાયમ માટે કરતી રહે એ ગુરુ પૂર્ણિમાના દિવસે સૌને આશીર્વાદ.